ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી, સફાઈની કામગીરી, પાવડર છંટકાવની કામગીરી, પાણી ભરાયેલ જગ્યાએ દવાનો સ્પ્રે કરવાની કામગીરી, ડ્રેનેજને લગતી કામગીરી ડભોઈ નગર ખાતે કરવામાં આવી રહી હતી। જેમાં આ કામગીરી દરમિયાન સરપ્રાઇઝ વિઝિટ પ્રાદેશિક કમિશનર વડોદરા એસપી ભગોરા દ્વારા લેવામાં આવી હતી। જેમાં પ્રાદેશિક કમિશનર દ્વારા પણ નગરપાલિકાના મુખ્ય રોડ, આંબેડકર ચોક, વડોદરી ભાગોળ જેવા વિવિધ વિસ્તારની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ તમામ કામગીરીને નિહાળી હતી। સાથે જ ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓને આ કામગીરી માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા। આ કામગીરીમાં નગરપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી। સરકારશ્રીમાંથી અને મહેરબાન પ્રાદેશિક કમિશનર વડોદરા સાહેબની સૂચના અનુસાર રવિવાર રજાના દિવસે પણ સઘન સફાઈ ઝુંબેશની કામગીરી, ભારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી અને વરસાદી પાણી ભરાયેલા હોય, મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે મેલેરિયાની ટીમ કામે લગાડી ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી છે। સરકારશ્રીમાંથી રવિવારે પણ કામગીરી કરવાની સૂચના હતી, જે અન્વયે આજે ઓચિંતી વિઝિટે મહેરબાન પ્રાદેશિક કમિશનર ભગોરા સાહેબે પણ ડભોઈ નગરપાલિકાની વિઝિટ કરી અને કામગીરી નિહાળી છે। ડભોઈ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓ આજે આ ઝુંબેશમાં જોડાયા અને નગરમાં જે ખાડાઓ પડેલા છે, સફાઈની જે જગ્યાએ જરૂરિયાત હતી તે રોજિંદી કામગીરીની સાથે સાથે આ ઝુંબેશની કામગીરી પણ આજે પૂરજોશમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓએ કરેલ છે।